આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યાને સૌપ્રથમ વાત કરીશું માવઠાના મારની। આ તરફ ચક્રવાત મોન્થા આંધ્રપ્રદેશથી ઓડિશા પહોંચી ગયું છે। વાવાઝોડા સાથે આ વિસ્તારમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને સાથે જ સમુદ્રમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે। આજે સવારે ઓડિશાના ગંજમમાં ગોપાલપુર બીચ પર ચક્રવાત મોન્થા ત્રાટક્યું। મંગળવારે રાત્રે તે આંધ્રપ્રદેશ યાનમ કિનારે પાર કરી અને કાકીનાડાથી દક્ષિણ તરફ આગળ વધ્યું છે। ગંજમ કિનારા ઉપર ઊંચા મોજા ઉછળી રહ્યા છે। 80 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। તો ચક્રવાતથી દક્ષિણ ઓડિશાના 8 જિલ્લાઓ પ્રભાવિત થયા છે। તેજ પવન અને વરસાદના કારણે આ વિસ્તારમાં હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। 30,000થી વધુ લોકોને વિસ્થાપિત કરવાની તૈયારી ચાલી રહી છે। તો 30 ODRF ટીમો અને 5 NDRF ટીમ તૈનાત કરાઈ છે। તો ગઈકાલે રાત્રે ચક્રવાત આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ કિનારા પર ત્રાટક્યું હતું અને મંગળવારે સાંજે 7:30 વાગ્યાથી લગભગ 1 વાગ્યા સુધી 5 કલાક સુધી લેન્ડફોલ ચાલ્યું હતું અને આ સમયગાળા દરમિયાન 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જે 110 મીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચ્યો હતો। તો છલીપટ્ટનમમાં ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા છે। દરિયા કિનારાના મકાનો ધરાશાયી થયા છે। ઘણા વિસ્તારોમાં વીજળીના તાર પણ તૂટી ગયા છે અને થાંભલા પડી ગયા છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે 6 કલાકમાં મોન્થા એક ભયંકર વાવાઝોડાથી ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે। તેની તીવ્રતા ઘટશે। મોન્થા 300 કિલોમીટરના વિસ્તારને આવરી લેશે। તો આના પગલે જાહેર પરિવહનને પણ અસર થઈ છે, જે સ્થિતિ અત્યારે નિર્માણ પામી છે, જેના કારણે લોકોને ખાસ અસર થઈ રહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડાની અસરથી આગામી 3 દિવસ સુધી કેરળ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઝારખંડમાં વરસાદ પડી શકે છે। તો મોન્થા વાવાઝોડાની અસર તો આપ જોઈ રહ્યા છો, પરંતુ આપને ટ્રેક પણ બતાવવાનો પ્રયત્ન કરીશું। 300 કિલોમીટરનો જે વિસ્તાર છે તે આવરી રહ્યું છે આ મોન્થા વાવાઝોડું। અત્યારની પરિસ્થિતિ આપ જોઈ શકો છો કે વિજયવાડાની ઉપરની આસપાસ અહીંયા જોઈ શકો છો કે અત્યારે વાવાઝોડું અહીંયા છે અને ત્યારબાદ તે અલગ અલગ વિસ્તારોમાં ફરી એટલે કે અલગ અલગ રાજ્યોમાં ફરીને આગળ વધવાનું છે। ખાસ કરીને મહારાષ્ટ્ર, નાગપુર ઉપરથી પસાર થશે એટલે જે ઝડપ છે, ખાસ કરીને પવનની ઝડપ છે, એ વધારે રહેવાની છે। તો મહારાષ્ટ્રમાં તેની અસર જોવા મળશે એટલે નાગપુર ઉપરથી પસાર થશે। ત્યારબાદ મધ્યપ્રદેશ, રેવા મધ્યપ્રદેશમાંથી પણ તે પસાર થવાનું છે અને ત્યારબાદ તેની અસર બિહારમાં પણ જોવા મળવાની છે, એટલે કે પટનામાં પણ જોવા મળવાની છે, પૂર્ણિયામાં જોવા મળવાની છે, સિલિગુડીમાં પણ જોવા મળવાની છે। એટલે કે ઉત્તર પૂર્વના જે વિસ્તારો છે ત્યાં તેની અસર જોવા મળશે। મધ્ય ભારતમાં પણ તેની અસર જોવા મળશે। તેને સમજી એ રીતે શકાય કે સાઉથ એટલે કે દક્ષિણ ભારતથી થઈ એ મધ્ય ભારત ને ત્યારબાદ ઉત્તર પૂર્વીયના જે રાજ્યો છે ત્યાં પણ તે અસર કરી શકે છે। લગભગ 300 કિલોમીટરથી વધુનો આ વિસ્તાર છે તે આવરી લેશે અને પવનની સ્પીડ છે તે પણ વધારે હશે અને આની અસરના રૂપે આપણે જોઈ શકીએ છીએ કે તેની અસરના રૂપે અહીંયા વરસાદ થશે। એટલે બંગાળની ખાડીનું આ વાવાઝોડું બીજી તરફ। હવે ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં કઈ રીતે અસર થશે? અહીંયા વાવાઝોડું છે ને અહીંયા ડીપ ડિપ્રેશન બનેલું છે, આ અરબી સમુદ્રમાં છે ને ત્યાં પણ આપ આ વમળો જોઈ શકો છો। આ વમળોનો સીધો અર્થ છે અને એ વમળો ક્યાં ટકરાઈ રહ્યા છે? તો વેરાવળ પાસે ટકરાઈ રહ્યા છે। ઉના વેરાવળ પાસે ટકરાઈ રહ્યા છે અને જે આ સાઉથનો પટ્ટો છે એટલે કે દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે, સુરત અને ગીર સોમનાથની વચ્ચેનો આ જે પટ્ટો છે ત્યાં ખાસ તેની અસર જોવા મળવાની છે ને જેના ભાગરૂપે જ એટલે કે આવતીકાલથી જે વરસાદ વધુ રહેવાનું છે તે એના કારણે પણ વધી શકે છે। એટલે કે એક તરફ બંગાળની ખાડીમાં આપ જોઈ શકો છો કે વાવાઝોડું છે, મોન્થા વાવાઝોડાની અસર જોવા મળી રહી છે, ને બીજી તરફ અરબી સમુદ્રમાં જે અત્યારે ડીપ ડિપ્રેશન
સર્ક્યુલેશન છે તેની અસર પણ દરિયાકાંઠાના જે વિસ્તારો છે, જે ગુજરાતનો આખો દરિયો આપ જોઈ શકો છો, વેરાવળને અહીંયા ટચ થઈ રહ્યું છે. બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્રનો જે આખો પટ્ટો છે તેની વચ્ચેથી આ જે છે તે ટકરાવવાની અત્યારે સંભાવનાઓ જોવા મળી રહી છે. અને એના કારણે જ હવામાન આગાહીકારો, ખાસ કરીને અત્રિયા શેટ્ટીએ પણ એ જ આગાહી કરી હતી કે ગુરુ અને શુક્રવારે અહીંયા લગભગ 8 ઇંચ વરસાદ પડી શકે છે. આ જે વિસ્તારો છે, ખાસ કરીને ભાવનગર જોઈ લો, વેરાવળ જોઈ લો, ગીર સોમનાથનો આ જે પટ્ટો છે ત્યાં, અને બીજી તરફ દક્ષિણ જે ગુજરાત છે એટલે કે સુરત, નવસારી, તાપી, વલસાડ સુધીનો જે આ પટ્ટો છે ત્યાં તેની અસર વધારે થઈ શકે છે. ગુજરાતના ખેડૂતો માટે એટલા માટે જ કહી શકાય કે અતિ ખરાબ આ સમાચાર છે. માવઠું હજુ પણ ગુજરાતનો પીછો નહીં છોડે. એક સાથે 3 હવામાન નિષ્ણાતોની મોટી આગાહી છે કે હજુ પણ 6 દિવસ કમોસમી વરસાદ રહી શકે છે. હવામાન વિભાગની માવઠા અંગે આગાહી. કાંઠા પર 4 દિવસ બાદ પવનનું જોર વધશે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવતીકાલથી વરસાદનું જોર વધી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલની પણ મોટી આગાહી છે. અરબ સાગર બાદ બંગાળની ખાડી પણ સક્રિય થશે. સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે રચાશે. નવેમ્બરની શરૂઆતે પણ ગુજરાતમાં માવઠું. 4 થી 8 નવેમ્બર સુધી હળવો વરસાદ થઈ શકે છે. નવેમ્બરમાં વાવાઝોડું પણ આવી શકે છે. આગાહીકાર રમણીક વામજાની પણ મોટી આગાહી છે. નવેમ્બરમાં પણ વરસાદ પીછો નહીં છોડે ને હજુ પણ કમોસમી વરસાદ થતો રહેશે. 3 થી 5 નવેમ્બરે ભારે વરસાદનું અનુમાન. આવનારું વર્ષ જો કે સારું રહેવાની એક આગાહી કરી છે વામજાએ. डिप्रेशन में मेनली इसी का इफेक्ट रहेगा. इसकी वजह से अगले हम 7 दिन तक रेनफॉल एक्टिविटी एक्सपेक्ट कर सकते हैं गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में. जहाँ तक बात है अलर्ट की, तो ऑरेंज अलर्ट दिया गया है सौराष्ट्र कच्छ में डे 1 से लेके डे 4 तक. कल अगर देखते हैं तो ऑरेंज अलर्ट अमरेली भावनगर में है. उसके बाद फिर अमरेली भावनगर गिर सोमनाथ जो कोस्टल बेल्ट है आपको पोरबंदर ऑरेंज अलर्ट है. और डे 4 में गिर सोमनाथ और साथ में ये जूनागढ़, साथ में पोरबंदर के लिए ऑरेंज अलर्ट है. ધીરે ધીરે આ સિસ્ટમ સરકતી જશે અને રાજસ્થાનના ભાગોમાં થઈને, પૂર્વ ભાગોમાં થઈને લગભગ દેશના પૂર્વીય ભાગોમાં જવાની શક્યતા રહેશે. ત્યારના વચ્ચે સાયક્લોનિક સર્ક્યુલેશન રચાશે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અને ટ્રફ રેખા બનતા હજુ પણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યારબાદ લગભગ નવેમ્બરની શરૂઆતમાં બંગાળ ઉપસાગર સક્રિય થશે. પૂર્વીય દેશોમાં ચીન વગેરે દેશોના જે વાવાઝોડાના અવશેષો આવશે ને પાક પાણીને ખેડૂત માટે પાક પાણી નુકસાન થાય તેવું મારું પૂર્ણ છે. હજી પણ પાછતરા વરસાદ થશે. તારીખ 3, 11 થી 5, 11માં પણ વરસાદના સંજોગ છે. હવામાનમાં પલટો આવશે. તારીખ 11 થી 13 તારીખે માવઠારૂપી વરસાદ થશે તેવું મારું પૂર્ણ અનુમાન છે. ને ખેડૂત માટે ખાસ સાચવજો. ભેજ આવવાથી આવતું વર્ષ અતિવૃષ્ટિ થશે અને સારામાં સારું વર્ષ જશે. મગફળી ખેડૂત સારો માલ સાચવજો, કારણ કે એપ્રિલ મે મહિનાની અંદર ભાવતાલ આવશે. ખેડૂતો માટે અતિ ખરાબ સમાચાર. આવતીકાલથી ફરી વધી શકે છે વરસાદ. હવામાન નિષ્ણાત અત્રિયા શેટ્ટીનું અનુમાન છે ગુરુ શુક્રવારે ખેડૂતો માટે બની શકે છે આ બંને દિવસ ઘાતક. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો પર મોટો ખતરો છે. 48 કલાકમાં 8 ઇંચ વરસાદની સંભાવના છે. ગીર સોમનાથ, પોરબંદર પર ઘાત છે. જૂનાગઢ, રાજકોટ, અમરેલી પર પણ ઘાત છે. ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ પર ઘાત. અમદાવાદ, ગાંધીનગર પર પણ ઘાત છે. સુરેન્દ્રનગર, આણંદમાં પણ જોખમ છે. ખેડા, વડોદરામાં પણ ખતરો. ભારેથી અત્યંત ભારે વરસાદની આશંકા. તો 45 થી 55 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. ઉત્તર મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. અમરેલીમાં ધાતરવડી નદીમાં ડૂબેલા 4 પૈકી એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે. 15 કલાક બાદ મળ્યો છે મૃતદેહ અને મેરામભાઈ પરમાર નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. હજુ પણ અન્ય 3 લોકોની શોધખોળ ચાલી રહી છે. રાજુલા તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 3 સગાભાઈ સહિત 4 યુવાનો ડૂબ્યા હતા. ધારાસભ્ય, વહીવટીતંત્ર, કોસ્ટગાર્ડ સહિત ટીમો દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે. બચાવ કામગીરી માટે તમામ પ્રયાસ કરાઈ રહ્યા છે. બચાવ કામગીરી ઉપર જિલ્લા કલેક્ટર સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સ્થળ પર પહોંચી તંત્ર સાથે મોનિટરિંગ કરી રહ્યા છે.
हमें जब ये पता चला, हम आए यहाँ पे और हमें पता चला कि यहाँ को ड्रोनिंग केस हुआ है बोल के, डूब गए बोल के। तो हम लोग सुबह आए, फिर यहाँ सर्चिंग कर रहे हैं और आए उस समय पता लगा कि एक बॉडी शायद मिल भी गई गाँव वालों से। और बाकी हम जो मैनुअली सर्चिंग है, पानी का जैसा बहाव है हमारे पास, जैसे जैसे रेस्क्यू इक्विपमेंट है, उस हिसाब से जो ग्राउंड इजाज़त दे रहा है उस हिसाब से हम यहाँ काम कर रहे हैं रेस्क्यू। એનડીઆરએફની ટીમ એના જીવના જોખમે ગઈકાલે તો અમે અમારા પૂરતા પ્રયત્ન કર્યા હતા અને પછી અંધારું પણ થવા આવ્યું હતું, એટલે પછી પાણીમાં થી બહાર નીકળ્યા હતા. અમને સફળતા નહોતી મળી, પણ આજે સવારના એક ડેડ બોડી હાથમાં આવી છે. એનડીઆરએફની ટીમ અને ફાયર બ્રિગેડના લોકો કિલોમીટરના ઉપર આ લોકો સફળતા મળવા માટેના પ્રયત્ન 1 કિલોમીટર સુધી તપાસ કરી રહ્યા છે. મારા ગામના દેવી પૂજક સમાજના 4 છોકરાઓ મજૂરી માટે બરફટાણાથી આગળ ગામે જતા હતા. કોજે પર પસાર થતા મેરાભાઈ નામના વ્યક્તિનો પગ લપસતા એને બચાવવા 4 જણાઓ પાણીના પ્રવાહમાં ગરકાવ થઈ ગયેલા છે. ગઈકાલે મને જાણ થતાં હું ઘટના સ્થળે પહોંચતા મેં સ્થાનિક તંત્રને એમએલએ હીરાભાઈને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલા. તો ગુજરાતનો પીછો નહીં છોડે સિસ્ટમ, હવે ઝડપથી કિનારા તરફ આવશે આ સિસ્ટમ. હવામાન નિષ્ણાંત અત્રિયા શેટ્ટીનું અનુમાન છે વેરાવળથી 355 કિલોમીટર દૂર ડીપ ડિપ્રેશન અને હજુ આ દિશામાં જ રહી શકે છે ગતિ. તો લેન્ડફોલની જગ્યામાં થયો છે થોડો ફેરફાર. ભાવનગરથી સુરત વચ્ચે ટકરાઈ શકે છે આ સિસ્ટમ, એટલે કે લેન્ડફોલ થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હજુ પણ ફેરફારની સંભાવના છે અને અચાનક જ ટ્રેકમાં થઈ શકે છે ફેરફાર. 31 ઓક્ટોબર સુધીમાં કિનારે પહોંચવાની સંભાવના છે. તો હવામાન નિષ્ણાત અત્રિયા શેટ્ટીનું અનુમાન છે કે લેન્ડફોલ થઈ શકે છે આ સિસ્ટમ, જો કે જે સ્થળ છે એ થોડું બદલાયું છે. મહામૂલી મહેનતને માવઠાએ ગટરમાં વહેતી કરી દીધી છે. ખેડૂતોએ પકવેલી મગફળી ગટરમાં વહેતી થઈ ગઈ છે. ગીર સોમનાથમાં માવઠા બાદ ખેડૂતોને ભારે નુકસાન. કોડીનાર નજીક ફોસરિયા ગામમાં ગટરમાં દેખાઈ મગફળી ગટરમાં વહેતી થતા ખેડૂતો એકઠી કરતા જોવા મળ્યા છે. સતત કમોસમી વરસાદના કારણે તારાજી સર્જાય છે અને ખેડૂતોના મોઢે આવેલો આ કોળિયો છીનવાઈ ગયો છે. એમ કહી શકાય કે આખી થાળી છીનવાઈ ગઈ છે, કારણ કે આમાં કંઈ જ બચે તેમ નથી. એટલે ગાંઠ ના કાઢે તો પણ કદાચ આ ખર્ચ પૂરો પડે તેમ નથી. તો ગુજરાતમાં માવઠાએ કેવી રીતે તારાજી સર્જી છે ને કઈ રીતે આ નુકસાની આવી છે ખેડૂતોના માથે, બોલતી આ તસવીરો છે, બેહાલીની આ તસવીરો છે જે આપ ન્યૂઝ 18 ગુજરાતીની સ્ક્રીન પર જોઈ રહ્યા છો. તો આખા સૌરાષ્ટ્ર પર માવઠું વજ્રઘાત બનીને ત્રાટક્યું છે અને ખેડૂતોની કમર ભાંગી નાખી છે. ગીર સોમનાથથી મહીસાગર સુધી, અમરેલીથી અરવલ્લી સુધી, સુરેન્દ્રનગરથી પંચમહાલ સુધી અને જૂનાગઢથી જામનગર સુધી કમોસમી કહેર વરસી રહ્યો છે અને હજુ પણ આ કહેર વરસવાનું છે, જેના કારણે ખેડૂતો દેવાના ડુંગર તળે દબાઈ જશે તે પ્રકારની નોબત આવી છે. સૌથી વધુ પ્રલય કે પાયમાલ થવાની જો પરિસ્થિતિ થઈ હોય તો ગીર સોમનાથના ખેડૂતોની છે, જેના ખેડૂતો પર કુદરત એવી કોપાયમાન થઈ કે ખેતરોના ખેતરો નદીમાં પરિવર્તિત થઈ ગયા. ખેતરોમાં તૈયાર થયેલ મગફળી તણાઈ ગઈ. ખેતરોથી તણાતી આ મગફળી ગટરમાં પહોંચી ગઈ છે. કોડીનાર નજીકના ફાસરિયા ગામે ખેડૂતોની મહેનત ગટરમાં વહેવા લાગી છે. ભારે હૈયે ખેડૂતો ગટરમાં તરતી મગફળી એકત્રિત કરતા પણ નજરે પડ્યા. જામનગરના જોડિયા પંથકમાં પણ વરસાદે કહેર મચાવ્યો છે અને મગફળી સહિતનો પાક પલળી ગયો છે. મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોએ રાતા પાણીએ રડવું પડ્યું છે. સંતરામપુર તાલુકાના વાવિયા મુવાડા ગામે મોટાભાગના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે અને ડાંગરનો કાપણી કરેલો પાક પણ પલળી ગયો છે. પાલનપુર, ડીસા, અમીરગઢ, દાંતીવાડા, થરાદ, વડગામ, દિયોદર, ભાભર, કાંકરેજ સહિતના વિસ્તારોમાં પણ નુકસાનીનો કોઈ જ પાર નથી. પંચમહાલ જિલ્લામાં પણ કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. ગલગોટાના ફૂલની ખેતીમાં પણ સતત બીજી વખત કમોસમી માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે. આ તરફ સુરેન્દ્રનગરમાં પણ કમોસમી વરસાદથી મગફળી સહિતના પાકને ભારે નુકસાન થયું છે. ધ્રાંગધ્રા તાલુકામાં ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો મગફળીના પાથરા બચાવવા માટે દોડધામ કરી રહ્યા છે.
તો સુરેન્દ્રનગરમાં પણ કમોસમી વરસાદથી મગફળી સહિતના પાકને ભારે નુકસાન છે. ધ્રાંગધ્રા તાલુકામાં ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો મગફળીના પાથરા બચાવવા માટે દોડધામ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે સીધી સહાયની રકમ ખેડૂતોના ખાતામાં જમા થવી જોઈએ. ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પણ મુખ્યમંત્રી કૃષિ મંત્રીને પત્ર લખી તાત્કાલિક સહાય ચૂકવવાની રજૂઆત કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સતત 3 દિવસ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર થયેલા પાક ઉપર ભારે નુકસાન થયેલું છે. પાકમાં અંદાજિત વીઘે 17,000 સુધીનો ખેડૂતો ખર્ચો કરેલો છે અને હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. હજી સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે કેટલીક ખેડૂતો પાસેથી મગફળી ખરીદવી છે તેનો હજી ચોક્કસ જાહેરાત કરવામાં નથી આવી કે જે મગફળીમાં નીતિ નિયમ છે તે હળવા કરવામાં આવે અને ખેડૂતોના મગફળી પલળી ગયેલી છે તે પણ ટેકાના ભાવે ખરીદી કરી લેવામાં આવે અને વહેલામાં વહેલી તકે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે. જામનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે જગતના તાતના હાલ બેહાલ થયા છે. જાણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે. ખેતરોમાં મગફળીના પાક પર પાણી ફરી વળ્યું છે. હડિયાણા ગામમાં ખેતરોમાં મગફળીનો પાક તૈયાર થઈ જતા થ્રેસર મશીન મુકાયું, પરંતુ મશીન ચાલુ થાય તે પહેલા જ કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું. પશુઓ માટેનો ઘાસચારો કમોસમી વરસાદના કારણે બગડી ગયો. ખેડૂતો સરકાર પાસે મદદની આશા લગાવીને બેઠા છે. ત્યારે હરિયાણા ગ્રામ પંચાયતના સરપંચે ખેડૂતોની વેદના સરકાર સુધી પહોંચાડી. દિવાળી પછી લાભ પાંચમ પછી છેલ્લા 2 દિવસ થયા 3 થી 4 ઇંચ વરસાદ પડેલો છે. તૈયાર પાક બધા ખેડૂતોને મોટી નુકસાની ગયેલી છે. મારી સરકારશ્રીને રજૂઆત છે, યોગ્ય સર્વે કરાવીને યોગ્ય વળતર આપવા વિનંતી. હરિયાણા ગામમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી, જ્યાં ખેડૂતોના હૈયું વલોવી નાખે તેવા દ્રશ્યો સામે આવ્યા. ખેડૂતોના મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે. એક તરફ મોંઘા દાટ બિયારણ ચોમાસુ સિઝન દરમિયાન અગાઉ વરસાદની રાહમાં માંડ પિયત કરીને મગફળીનો પાક ઉછેર્યો હતો. જગતનો તાત સારા ભાવની આશા પણ રાખતો હતો. પાક યાર્ડમાં લઈ જવાની તૈયારીમાં હતો ને ત્યારે જ વરસાદે વિનાશ ફેર્યો. જામનગર જિલ્લાના જોડિયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોની હાલત છે તે બેહાલત બની છે. કારણ કે ખેડૂતોના તૈયાર પાક ઉપર કમોસમી વરસાદનું પાણી ફરી વળ્યું છે. જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, ખેતરોની અંદર આ પ્રકારે જે મગફળીના પાથરા છે એ પાથરા પલળી ચૂક્યા છે. જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ માલ ઉપર પાણી ફરી વળેલું જોઈ શકાય છે. બીજી બાજુ 2-3 દિવસથી જે વરસાદ પડ્યો તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો પોતાના પાક બચાવવા ખેતરોમાં જે ભેગો થયેલો માલ હતો તેના ઉપર ક્યાંક ને ક્યાંક પાથરા પણ પાથરી રહ્યા છે. થ્રેસર મશીન પણ આવી ગયું, પરંતુ આ જે પાક છે તે પાકને લણી નથી શકાયો. શું કહેશો, પાક બચ્યો કે શું થયું? બધો જ પાણીમાં પલળી ગયો છે. શું કહેશો, કેવી પરિસ્થિતિ? કારણ કે હરિયાણા ગામની અંદર આ પ્રકારની પરિસ્થિતિ 2-3 દિવસથી આ કમોસમી વરસાદ પણ પડ્યો. ભૂકો અને માલ અને બધું પલળી ગયું, કાંઈ પણ વરે એવું છે નહીં અને પાથરા અને બધું તણાઈ ગયું. કેટલો વરસાદ પડ્યો? 3.5 થી 4 ઇંચ. 3.5 થી 4 ઇંચ વરસાદને લઈને ખેડૂતોની હાલત કફોડી બની છે. શું કહેશો કાકા, કેવી મહેનત હતી, કેટલો ખર્ચો અને લાભ પાંચમ બાદ આ માલ તો મગફળીનો મોટા ભાગે યાર્ડમાં જતો હોય છે, પરંતુ અત્યારે હજી પણ અહીંયા પડ્યો છે? અમને એવું હતું કે દિવાળી પછી નવું વરસ બેસશે ને અમને લાભ મળશે, પણ પાંચમ પછી વરસાદ થયો તો અમને ઘણી નુકસાન આવી. આ નુકસાન અમારાથી તો પોગાય એમ છે નહીં. અમારી મજૂરી પણ મળે એમ નથી અને ઢોર માટે ભૂકો, એનો ઘાસ ભૂકો પણ ફેલ થઈ ગયો છે. ખેડૂતોને સહાય જોઈએ છે, કારણ કે શિયાળુ પાક વાવવાની તૈયારી છે અને ચોમાસું પાક છે તે નિષ્ફળ ગયો છે. અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે તે પરિસ્થિતિમાં ખેડૂતોને કેટલા ખર્ચા થયા હતા, કેટલી મહેનત થઈ હતી અને દિવાળી પછી ક્યાંક ને ક્યાંક જે આશા દેખાતી હતી, હવે આ નિરાશામાં પરિવર્તિત થઈ. અત્યારે સાહેબ પરિસ્થિતિ બહુ નબળી છે ખેડૂત માટે અને ઘાસચારો ને બધું પલળી ગયું છે. અને હવે સ્કૂલ ખુલે ત્યારે છોકરાની ફીની અમને આશા ના ઉપર હતી. બરાબર, એ ફી ફેલ થાય એવું છે, છોકરા ભણવામાં તકલીફ થાય એવું છે. બરાબર, અને બીજે 12-15 હજાર રૂપિયાનો ખર્ચો થયો છે અને હવે એટલી મગફળી થાય એવું લાગતું નથી. બરાબર.
હવે એટલી મગફળી થાય એવું લાગતું નથી. દિવાળી બાદ છોકરાઓને ભણાવવા કેમ એ પણ ખેડૂતોની એક મોટી ચિંતા છે, કારણ કે મોંઘાદાટ શિક્ષણ માટેની ફી ક્યાંથી ભરવામાં આવશે. જે ખેતરોમાં ચોમાસું પાક તૈયાર થયો હતો, આ પાક માટે રાત દિવસ એક કર્યા, ખર્ચો કર્યો, છતાં પણ મોઢે આવેલ કોળીઓ છીનવાઈ જતા હવે ખેડૂતો સરકાર પાસે સહાયની આસ લગાવીને બેઠા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. રાજકોટમાં ફાયરિંગ મામલે મોટો ખુલાસો થયો છે. ગેંગવોરમાં ફાયરિંગ થયાનો દાવો કરાઈ રહ્યો છે અને ભોગ બનનારની માતાનું નિવેદન છે. જંગલેશ્વર ગેંગ અને પેન્ડા ગેંગ વચ્ચે માથાકૂટ થઈ. માથાકૂટમાં રાત્રે 8 થી વધુ રાઉન્ડ ફાયરિંગ થયું. જંગલેશ્વર ગેંગના સદસ્યના મહિલા રૂબીનાબેન જુનેજાએ મીડિયા સમક્ષ જણાવ્યું છે કે પેન્ડા ગેંગના સદસ્યો રાત્રે બાઇક અને કારમાં આવ્યા હતા. અચાનક ફાયરિંગ કર્યું. તેઓ બેઠા હતા અને ત્યારે એકાએક હુમલો કરી દીધો હતો. અને આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવેલ નથી, તેમજ કોઈ ઈજાગ્રસ્ત થયેલ નથી. અને આ બાબતે હાલમાં સીસીટીવી ફૂટેજ જોઈ અને તે અંગેની તપાસ તજવીજ હાથમાં ચાલુ છે. ના, હોસ્પિટલની આ બીજું અન્ય ખાનગી કોઈ વ્યક્તિઓનું છે. હોસ્પિટલના ઉપર કોઈની હોસ્પિટલના નજીક બનાવ બનેલ છે. અમારા છોકરાઓને તો એ લોકો આપે જ છે કે અમે તમને મારી નાખશી એમ. 8-9 રાઉન્ડ કર્યા હતા એ લોકો. અમારા છોકરાઓને તો હાલતા એ લોકો ધમકી દે ને 2 કટકા ગારું એવી આપે અમારા છોકરાઓને તો એ લોકો. તો રાજકોટમાં ખાનગી હોસ્પિટલ સામે ફાયરિંગની ઘટના ઘટી. મંગળા રોડ પર આવેલ પ્રગતિ હોસ્પિટલ સામે ફાયરિંગ થયું હતું. વાહનમાં મોડી રાત્રે ફાયરિંગ કરવામાં આવ્યું. રોડ પર પાર્ક કરેલી ગાડીના કાચમાં ફાયરિંગના નિશાન પણ જોવા મળી રહ્યા છે. પોલીસ અધિકારીઓ તપાસ માટે ઘટના સ્થળે પહોંચ્યા. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં એસીપીએ કહ્યું છે કે હોસ્પિટલમાં ફાયરિંગ નથી થયું. હોસ્પિટલ નજીક આવેલી પાણીના વાહન પર ફાયરિંગ થયું છે. રાજકોટના મંગળા રોડ ઉપર જે છે એ ફાયરિંગની ઘટના બની છે. ગઈકાલે જે છે મોડી રાત્રે આ પાણીનું જે વાહન છે ત્યાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની જે છે અત્યારે ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના મંગળા રોડ ઉપર આવેલી પ્રગતિ હોસ્પિટલ પાસેની આ સમગ્ર ઘટના બની છે. આ એ જ જગ્યા છે કે જે જગ્યાએ જે છે અહીંયા કાચ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. અહીંયા જે છે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કોણે કર્યું, કયા કારણોસર કર્યું તે પણ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. હાલ અહીંયા અંદરના દ્રશ્યો પણ જોઈ શકો છો કે જે રીતે કાચ ફૂટેલા છે. તો બીજી તરફ પોલીસ છે તે પણ પહોંચી છે. આ પ્રગતિ હોસ્પિટલમાં જે ગઈકાલે રાત્રે ઘટના બની હોવાનું અત્યારે સામે આવ્યું છે. અત્યારે પોલીસ અધિકારીઓ જે છે અત્યારે તપાસ કરી રહ્યા છે. સીસીટીવી ફૂટેજ મેળવીને પણ આસપાસમાંથી તપાસ કરવામાં આવી રહી છે. હાલ ફાયરિંગની ઘટનાને લઈને જે છે એ ક્યાંક ને ક્યાંક પોલીસ પણ દોડતી થઈ છે અને ફાયરિંગ કરનારને ઝડપવા માટે ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.